જળ, જેના થકી પશુ છે, પક્ષી છે, જંગલ છે, માનવ છે, આ સૃષ્ટિ છે, જેનાથી જીવન છે. પૃથ્વી પરની સૌથી અણમોલ કોઈ ચીજ છે તો એ જળ જ છે. ભલે પૃથ્વીના 70% પાણી હોય છતાં સૌથી મૂલ્યવાન જળ જ છે. પૃથ્વી અને માનવ જીવનના અસ્તિત્વ માટે અનિવાર્ય આ પાણીની તંગી કેવી વિકરાળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે તેનો અંદેશો નિષ્ણાતોની એ ભવિષ્યવાણીથી જ લગાવી શકાય છે કે ભવિષ્યમાં યુદ્ધ પાણી માટે લડાશે. આજે માનવ વિકાસ તેમજ દેશ અને રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસ માટે વોટર સિક્યોરિટી એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાણીની અછત જેણે ભોગવી હોય તે જ તેનું સાચું મહત્વ સમજી શકે છે. લગભગ 2 દાયકા પહેલા ગુજરાત આ પીડા ભોગવી ચૂક્યું છે. દાયકાઓ પહેલા ગુજરાત રાજ્યની ગણતરી દેશમાં પાણીની તંગીવાળા રાજ્યમાં થતી હતી. પાણીની ઉણપ, દુષ્કાળની બર્બરતા, તરસ્યા ગળા, સૂકા ખેતર અને તેના કારણે થતી ભયાનક હિજરતનું સાક્ષી રહ્યું છે ગુજરાત. પણ મુશ્કેલીઓથી હાર માનીને બેસી રહે એ ગુજરાત નહીં. માનનીય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની દીર્ઘદ્રષ્ટિથી પાણીની અછતને ગુજરાતનો ભૂતકાળ બનાવી દીધો અને ગુજરાતની આવતીકાલ માટે સુજલામ સુફલામ યોજના, અસંખ્ય ચેક ડેમના નિર્માણ, સરદાર સરોવર ડેમની ક્ષમતામાં વધારો, સૌની યોજના, વોટર લિફ્ટ ઇરિગેશન યોજનાઓ થકી વોટર ડેફિસિટવાળા ગુજરાતને બનાવ્યું વોટર સરપ્લસ. પરંતુ જેમ જેમ રાજ્યની વસ્તી વધતી ગઈ, ઔદ્યોગિક અને કૃષિ વિકાસ વધતો ગયો, તેમ તેમ રાજ્યમાં પાણીની જરૂરિયાત વધતી ગઈ. હવે જરૂર હતી ગુજરાતને પાણી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની. જરૂર હતી વરસાદના એક એક ટીપાનો સદુપયોગ કરવાની. જરૂર હતી એક એક નાગરિકના સહયોગની. જરૂર હતી ભવિષ્યની પેઢી માટે પાણીની વ્યવસ્થા કરવાની. જરૂર હતી ભૂગર્ભ જળને ઊંચા લાવવાની. જરૂર હતી ગુજરાતની ધરતીને હરિયાળી રાખવાની. જરૂર હતી ગુજરાતના તમામ જળાશયોને પાણીથી ભરપૂર કરવાની. જરૂર હતી જળ સંચયની અને આકાર પામ્યું એક ક્રાંતિકારી અભિયાન, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પાણીનો સંગ્રહનો વ્યાપ વધારવા સ્વરૂપે છેલ્લા 5 વર્ષથી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ કામગીરીમાં જનભાગીદારી વધારવાની તથા પાણી બચાવવા, પાણીનો બગાડ અટકાવતા લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી જળ અભિયાનની કામગીરી વર્ષ 2018માં શરૂ કરવામાં આવેલ હતી. આ અભિયાનને મળેલા ખૂબ જ સારા પ્રતિસાદ અને પરિણામો જોતા દર વર્ષે આ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ 5 વર્ષ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કુલ 74,000થી વધુ કામો હાથ ધરી અંદાજે 86,200 લાખ ઘન ફૂટ પાણી સંગ્રહમાં વધારો કરેલ છે. પાણી સંગ્રહમાં વધારાનો સાથોસાથ ભૂગર્ભ જળમાં પણ ઘણો ફાયદો થયેલ છે. સિંચાઈ વ્યવસ્થા સુદૃઢ થયેલ છે તથા ખેત ઉત્પાદનમાં વધારો થયેલ છે. આમ સમગ્રપણે સુજલામ સુફલામની કામગીરી ખૂબ જ ઉપયોગી અને લાભદાયી નીવડેલ છે અને રાજ્યને તેના સારા પરિણામો મળી રહેલ છે. વર્ષ 2018માં ગુજરાતના સ્થાપના દિવસથી ગુજરાતને પાણીદાર કરવાના સંકલ્પ સાથે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું આ મહાજળ અભિયાન, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન, જેનો મુખ્ય ઉદ્દેશ હતો સરકાર અને જનભાગીદારીથી રાજ્યભરના પરંપરાગત જળ સ્ત્રોતોની સાફ સફાઈ અને નવીનીકરણ કરી રાજ્યની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરવો, વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવો, જે અંતર્ગત તળાવો ઊંડા કરવા, નહેરોની સાફ સફાઈ કરવી, ચેક ડેમોનું ડિસિલ્ટિંગ કરવું, નદીઓના પટની સાફ સફાઈ કરવી, નદી કિનારે વૃક્ષારોપણ કરવું, ખેત તલાવડીઓ સુવ્યવસ્થિત કરવી, જેથી વરસાદના એક એક ટીપાનું સંચયન થઈ શકે અને જળ સમૃદ્ધિની સંકલ્પના ચરિતાર્થ થઈ શકે. અમારા ગામમાં વર્ષો પહેલાં તળાવ હતું ખરું, પણ પાણી ચોમાસાનું જે આવે જ ભરાતું હતું. સુજલામ સુફલામ સરકારશ્રીની યોજના લોન્ચ કર્યા પછી
ગામમાં 2-3 તળાવ છે, એમાં ભરપૂર પાણી ભરાય છે. એનાથી બોરના પાણી આજુબાજુના વિસ્તારમાં તો ઊંચા આવ્યા જ છે, એટલે એનાથી ફાયદો છે જ. આ જળ સંચય અભિયાનની સૌથી મોટી બાબત એ હતી કે આ માત્ર કોઈ સરકારી અભિયાન કે યોજના ન હતી. આ હતું ગુજરાતના જનનું અભિયાન. આમાં સરકારના તમામ વિભાગોની સાથે રાજ્યના વિવિધ NGOs, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, પંચાયત અને ડેરી મંડળી અને ઔદ્યોગિક એકમો અને દરેક ગુજરાતી જોડાયા. જનશક્તિ સાથે મળી જળશક્તિના નિર્માણમાં લાગી અને થયો ચમત્કાર. આજે 2 દાયકામાં 69,000 કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કથી ખેતરે નર્મદાના નીર પહોંચ્યા છે. છેલ્લા 20 વર્ષમાં 1.5 લાખથી વધુ ચેકડેમ બનાવીને જળ સિંચાઈનું ભગીરથ કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં 66,000 જેટલા જળ સંગ્રહના કામો પૂરા થતાં 3.5 લાખ ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. કચ્છની વર્ષો જૂની માંગણી આપણે પૂરી કરી છે અને હવે નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણી ઉપલબ્ધ બનવાના છે. 2 દાયકામાં આપણે 1,20,000 કિલોમીટર લાંબી જળ વિતરણ પાઇપલાઇનનું નેટવર્ક વિકસાવ્યું છે. પીવાના અને ખેતી માટે સિંચાઈના પાણીની અછતને ભૂતકાળ બનાવી સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાથી જળ સંકટ દૂર કર્યું છે. 1 મે 2018 થી 8 જૂન 2018 સુધી ચાલેલા આ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી. સરકારે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકથી પણ વધારે કામો થયા અને રાજ્યની જળ સંગ્રહ શક્તિમાં થયો 13,500 લાખ ઘનફૂટનો જ્વલંત વધારો. ઉનાળાની તપતપતી ગરમીમાં લોકોએ જે પરસેવો પાડેલો તે ચોમાસામાં થયેલી મેઘમહેર પછી સંગ્રહાયેલા પાણીરૂપી પારસમણી થયો. વર્ષ 2018ની વાત કરીએ તો કુલ ₹370 કરોડના ખર્ચે જળ સંચયનના કુલ 18,515 કામો કરવામાં આવ્યા, જેમાં 7,552 જેટલા તળાવો ઊંડા કરાયા તેમજ તેમાં કેટલાક નવા તળાવનું નિર્માણ કરાયું. 4,009 ચેકડેમનું ડિસિલ્ટિંગ કરાયું, 240 ચેકડેમ રિપેર કરાયા અને 6,681 કિલોમીટર નહેરો તથા કાંસની સફાઈ કરવામાં આવી, જેનાથી 77.30 લાખ માનવ દિનની રોજગારી ઉત્પન્ન થઈ અને રાજ્યની જળ સંગ્રહ શક્તિમાં 13,500 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો. આમ વર્ષ 2018ની સફળતા બાદ અત્યાર સુધી વર્ષ 2019, 2020, 2021 અને 2022 એમ કુલ 5 વર્ષોમાં આ અભિયાન ચલાવી ગુજરાતે જળ સંચયની તેની પ્રતિબદ્ધતા પ્રખર કરી છે. આ 5 વર્ષોમાં આ અભિયાન અંતર્ગત હજારોની સંખ્યામાં તળાવો, ખેત તલાવડીઓ, નહેરો, ચેકડેમો ઊંડા કરાયા છે. તેની સાફ સફાઈ થઈ છે. મૃત પામેલા અનેક જળાશયો પુનઃજીવંત થયા છે. કેટલી મૃત નદીઓના વહેણ ફરી શરૂ થયા છે. સેંકડો અમૃત સરોવરોના નિર્માણ થયા છે. ભૂગર્ભ જળ રિચાર્જ થયા છે. કુદરતના આશીર્વાદરૂપી વરસાદના પાણીની બૂંદ બૂંદ સંગ્રહી ધરતીને હરિત કરનારી આ યોજના થકી 1 લાખ હાથોને કામ મળ્યું છે. કૃષિ ઉપજમાં તેમજ દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. પાણી ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ થયો છે. અમારો વિસ્તાર શરૂમાં ખૂબ સૂકો હતો. મને ખબર છે અને યાદ પણ છે કે રખિયાલમાં માણસોને ખાવા માટે અનાજ અને પશુઓ માટે ઘાસચારો દર વર્ષે અંદાજિત લગભગ 20 થી 25 લાખ રૂપિયા રખિયાલના બહાર જતા હતા. પીવાનું પાણી 8 દિવસે આવતું હતું અને એ પણ રાત્રે. રાત પડે ને દિવસ ઉગે એવું આપણને લાગે. ગામમાં બધા પીવાના પાણી માટે વળખા મારતા હતા. 200 ફૂટનો અમારો એકદમ જમીનનું તળિયું ઊંચું છે. 200 ફૂટે પાણી. વરસાદ ન પડે સળંગ તો એકાદ વર્ષમાં પાણી નીચે ઉતરી જાય. મોટી સમસ્યા હતી. ગામ અમારું તરસ્યું હતું, વર્ષોથી તરસ્યું હતું. પીવાનું પાણી 8 દિવસે મળે, પશુઓનો ઘાસચારા માટે તકલીફ. અને એટલા સુધી કે અમારું આ રખિયાલ તો સામાજિક રીતે ડાર્ક ઝોનમાં આવી ગયું હતું. લોકો કન્યાઓ આપતો વિચાર કરતા કે રખિયાલમાં નહીં, કારણ કે પાણી નથી. આ પરિસ્થિતિ અમારી હતી. પણ સરકારશ્રીની રહેમ નજર અને માનનીય મોદી સાહેબે જ્યારે આ ગુજરાતની ધરાને લીલીછમ કરવાની શરૂઆત કરી ત્યારે એ નર્મદાના ઇજનેરોએ આવી અમને સમજાવ્યું, ગામ મિટિંગ કરી, ગામ સભા કરી, અમને સમજાવ્યું કે તમે જો આનો લાભ લો તો તમારું આ રખિયાલ નંદનવન બની જાય. રખિયાલનો ખેડૂત આજે આ તળાવોના કારણે, નર્મદા યોજનાના કારણે, સુજલામ સુફલામ કેનાલના કારણે
આજે સમૃદ્ધ બન્યો છે, આજે 2 પાંદડે થયો છે, એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. સરકારે ખૂબ સરસ કામ કર્યું છે. અમને આજે પાણી મળતું રહે અને અમારો વધુને વધુ આર્થિક પાસું મજબૂત બને એ માટે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. સુજલામ સુફલામ જળ અભિયાન યોજના સરકારશ્રી દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે, જેનો ગ્રામજનો, ખેડૂતો અને પર્યાવરણને ખૂબ જ લાભદાયી નીવડી છે, જેનો અમને ખૂબ જ આનંદ છે. વર્ષ 2019ની વાત કરીએ તો આ વર્ષે કુલ રૂપિયા 207.25 કરોડના ખર્ચે જળ સંચયનના કુલ 11,901 કામો કરવામાં આવ્યા, જેમાં 4,727 જેટલા તળાવો ઊંડા કરાયા તેમજ તેમાં કેટલાક નવા તળાવનું નિર્માણ કરાયું. 1,766 ચેકડેમનું ડિસલ્ટિંગ કરાયું, 949 ચેકડેમ રિપેર કરાયા અને 32,600 કિલોમીટર નહેરો તથા કાંસની સાફ સફાઈ કરવામાં આવી, જેનાથી 22.70 લાખ માનવ દિનની રોજગારી ઉત્પન્ન થઈ અને રાજ્યની જળ સંગ્રહ શક્તિમાં 10,053 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો. આમ તો ખેતીમાં ખેડ ખાતરના પાણીનું મહત્ત્વ છે. એમાં પાણી એક માધ્યમ એવું છે કે મહત્ત્વમાં મહત્ત્વ હોય તો પાણીનું છે. હવે છેલ્લા સમયથી સરકારશ્રીએ થોડી પાણીની વ્યવસ્થા કરી છે. સુજલામ સુફલામ યોજના નર્મદા કેનાલનું પાણી આવે છે ગામમાં અને ખેતી ઉપર આધારિત ગામ છે લગભગ 60-70%. તો એનાથી સ્વાભાવિક છે તે ખેતીનો પાક સારો થાય તો ખેડૂતોને લાભ થાય જ. ભવિષ્યમાં જે ખેતી વિષયક હશે એમનો ફાયદારૂપ જ છે. એટલે ગામડાનો ખેડૂત ખેતી ઉપર નિર્ભર થાય એવી ઈચ્છાથી ખેતીનો વિકાસ થશે અને ખેડૂતોનામાં એક જોશ આવશે, પરિવર્તન આવશે અને ખેતી કરવાની એક મહત્વાકાંક્ષા જાગશે. આ ગામમાં અમે આ તળાવની બાજુમાં જ રહેલા છીએ. આજ સુધી આ તળાવની અંદર પાણી નહોતું. બરાબર, પહેલાં પાણી હતું, એના પછી એનો કોઈ સ્ત્રોત જ નહોતો. આ સરકારશ્રીના આવ્યા પછી જે કામ થયું ને એ માટી કામથી બી તળાવની પાળ ચોફેર બંધાઈ જઈ, ગામનો નેળિયો બી પૂરાઈ ગયો. ગામની કોઈ બી સંસ્થામાં જે માટી હતું ને એમાં પણ માટી કામ કર્યું અને એના પછી જે નર્મદાનું પાણી નાખવામાં આવ્યું એના લેવાથી આ સુધી પાણી નહોતું ને અત્યારે પાણી આવી ગયું. બરાબર, એના હિસાબે આજુબાજુના બોરવેલમાં દરેકમાં પાણીનું સ્તર ઊંચું થઈ ગયું એટલે અમને ખૂબ ફાયદો થયો. એટલે જે આ સરકારના કામથી અમે બહુ સંતુષ્ટ છીએ. ખેતીમાં આ પાણી પુરવઠો વધી ગયો એટલે ફાયદો જ થઈ જાય ને. આજ સુધી તો પાણી હતું જ નહીં કૂવામાં. જે 2 કલાક ચાલતું હતું અત્યારે 8 કલાક ચાલે એટલે એટલો અમને ફાયદો થઈ ગયો. વર્ષ 2020માં કુલ રૂપિયા 222.87 કરોડના ખર્ચે જળ સંચયનના કુલ 11,072 કામો કરવામાં આવ્યા, જેમાં 4,309 જેટલા તળાવો ઊંડા કરાયા તેમજ તેમાં કેટલાક નવા તળાવનું નિર્માણ કરાયું, 2,332 ચેકડેમનું ડિસલ્ટિંગ કરાયું, 1,050 ચેકડેમ રિપેર કરાયા અને 4,155 કિલોમીટર નહેરો તથા કાંસની સફાઈ કરવામાં આવી, જેનાથી 30.47 લાખ માનવ દિનની રોજગારી ઉત્પન્ન થઈ અને રાજ્યની જળ સંગ્રહ શક્તિમાં 18,511 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો. અમે લોકો જાતે ખેતી કરીએ છીએ, પશુપાલન બી કરીએ છીએ. સરકારશ્રીની સુજલામ સુફલામ યોજનાથી અમારા જે તળાવો હતા, ગામના બંને તળાવો, એમાં જે મોટું તળાવ હતું એટલે 25-30 વર્ષથી જે કોરું હતું એ સુજલામ સુફલામ યોજના સરકારશ્રીની એનાથી અમારું તળાવ ખોદકામ કરી અને ખોદકામ કરીને માટીનો બહુ સદુપયોગ કર્યો કે જે ખેડૂતોના નેળીઓ હતો, જે રસ્તાઓ જે જઈ શકાતું નહોતું, ચાલી શકાતું નહોતું, ટ્રેક્ટર ગાડોની તકલીફ હતી લઈ જવાની, એ પુરાવ્યા એટલે એક સરસ યોગ્ય પગલું અમને લાગ્યું. બીજું કે તળાવ ઊંડું ખોદકામ થયું એના લીધે પાણીનો પુરવઠો જે નર્મદાનો કેનાલનો જે નાખ્યો નર્મદા યોજનાનો એનાથી પાણી ભરાણ્યું એટલે એક બેસ્ટ સુંદર સરોવર જેવું અમારું તળાવ બન્યું. તળાવ ભરાવાથી અમારા આજુબાજુના ખેતરોના જે ટ્યુબવેલો હતા, બોર કૂવા હતા, એનો તળ ઘણો જ ઊંચો આવ્યો. મારો પોતાનો કૂવો જે 2 કલાક જે ચાલતો અને અમારે મોટરો બંધ કરવી પડતી, એના લીધે મોટરો પણ બળવાની શક્યતા હતી. હવે આ પાણી પુરવઠો જે તળાવમાં ભરાણ્યો એના લીધે અમારો 8 કલાક સરકારશ્રી જે લાઇટ આપે છે એમાં 8 કલાક અમારા બોરિંગો ચાલે છે. એટલે ખેડૂતોને જે અમારે ખેતી કરવામાં બહુ સુલભતા રહે છે. કેમ કે અમે આમ તો એક પાક નથી લઈ શકતા, હવે 3 પાક પણ અમે સિઝનમાં લઈએ છીએ અને ગામમાં એટલી બધી ખુશખુશાલી આવી. એટલે સરકારશ્રીનો સુજલામ સુફલામ યોજનાનો આ બધાનો ખરેખર ખૂબ ખૂબ આભાર.
વર્ષ 2021માં કુલ ₹286 કરોડના ખર્ચે જળસંચયનના કુલ 15,210 કામો કરવામાં આવ્યા, જેમાં 4,814 જેટલા તળાવો ઊંડા કરાયા તેમજ તેમાં કેટલાક નવા તળાવનું નિર્માણ કરાયું. 4,114 ચેકડેમનું ડિસિલ્ટિંગ કરાયું, 1,196 ચેકડેમ રિપેર કરાયા અને 6,917 કિલોમીટર નહેરો તથા કાંસની સફાઈ કરવામાં આવી, જેનાથી 26.46 લાખ માનવ દિનની રોજગારી ઉત્પન્ન થઈ અને રાજ્યની જળ સંગ્રહ શક્તિમાં 19,717 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો. આ ડેમ તૈયાર થયા પછી સુજલામ સુફલામની યોજનાથી ગોદવામાં આવેલું છે, ખોદકામ કરવામાં આવેલું છે. તો એના અંદર પર પાણી વધારે ભરાવાથી લોકોને ફાયદો થાય છે. એક તો જમીનમાં સિંચાઈનું તળ ઊંચું આપવાનું, વધતા આ ડેમનું પાણી ભરાવાથી જેમ કે મશીન મૂકીને પાણીનો ઉપયોગ ખેડૂતો કરી શકે છે. એટલે એમાં પણ અમારી લગભગ 200-300 વીઘા જમીન પીવે પાણીથી. વધતા બોરમાં પણ ફાયદો થાય છે, બોરનું તળ ઊંચું આવે. એટલે આ ડેમ બનાવવાથી ઘણો બધો ફાયદો છે. લોકોને પણ ઢોર ઢોખર દરેકે પણ પાણી પીવે. અમારા ગામમાં સુજલામ સુફલામ જળ અભિયાન યોજના આવી, તેથી અમારા તળાવ ઊંડું બનાવ્યું. તેમાંથી અમે ખેતરમાં માટી નાખી, એમાં અમે ચોમાસામાં વરસાદ સારો એવો આવ્યો અને વરસાદનું પાણી વધારે એવું હમાયું, એમાંથી અમે સિંચાઈ કરવી છે તથા સિંચાઈમાં અમારે સારું એવું પાણી અમારા ખેતરમાં નાખ્યું અને સારા એવા મોલાદ થયા છે. અને વર્ષ 2022ની વાત કરીએ તો આ વર્ષે કુલ ₹617 કરોડના ખર્ચે જળસંચયનના કુલ 17,811 કામો કરવામાં આવ્યા, જેમાં 6,397 જેટલા તળાવો ઊંડા કરાયા તેમજ તેમાં કેટલાક નવા તળાવનું નિર્માણ કરાયું, 4,070 ચેકડેમનું ડિસિલ્ટિંગ કરાયું, 1,073 ચેકડેમ રિપેર કરાયા અને 6,425 કિલોમીટર નહેરો તથા કાંસની સફાઈ કરવામાં આવી, જેનાથી 20.81 લાખ માનવ દિનની રોજગારી ઉત્પન્ન થઈ અને રાજ્યની જળ સંગ્રહ શક્તિમાં 24,415 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો. આમ કુલ 5 વર્ષમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનથી 1,702 કરોડ રૂપિયા જેટલી જંગી રકમથી 74,509 જેટલા કામો કરવામાં આવ્યા, જેનાથી 177.74 લાખ માનવ દિનની રોજગારી ઉત્પન્ન થઈ અને રાજ્યની જળ સંગ્રહ શક્તિમાં અગધ 86,196 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો. અમે નાના હતા ત્યારે આ તળાવનું જે ચોમાસાની અંદર પાણી આવતું એ થોડું એકઠું થતું તળાવની અંદર, બહુ પાણી ભરાતું નહીં. પણ તળાવ પછી જાણે સરકારની યોજનાથી જાણે ઊંડો થવા માંડ્યો ત્યારે આ જળસંચય વિભાગને જે ઊંડા કરવાની પેલી આપી પરવાનગી મંજૂરી, એનાથી પછી આ બધું પાણી ભરવાનું ચાલુ થયું અને અમને ખૂબ જ રાહત છે અત્યારે પાણીની. સુજલામ સુફલામ જળ સંચય અભિયાનથી રાજ્યમાં વરસાદી પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થતા જે પાણી દરિયામાં વહી જતું હતું તે ઉપયોગમાં આવી રહ્યું છે. તળાવમાં અને ચેક ડેમોમાં સંગ્રહાતા પાણીથી ખાસ કરીને ગુજરાતના ગામડાઓમાં પીવાના પાણીની અને ખેતીના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. હવે ગામ પાણી માટે આત્મનિર્ભર બન્યું છે. ચોમાસા દરમિયાન તળાવોમાં સંગ્રહાયેલું પાણી ઉનાળા સુધી ચાલે છે. પરિણામે ઉનાળામાં પણ ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. જે ગામો ખેતી માટે માત્ર વરસાદ પર નિર્ભર હતા અને એક જ પાક લઈ શકતા હતા, ત્યાં હવે પાણીની ઉપલબ્ધતાના કારણે વધુ પાક લઈ શકે છે, જેથી તેમનો આર્થિક વિકાસ પણ શક્ય બન્યો છે. આ ઉપરાંત તળાવો ઊંડા કરવાથી જે કાંપવાળી અને ફળદ્રુપ માટી બહાર નીકળી તે જે તે ગામના ખેડૂતોના ખેતરોમાં ઠલવાતા જમીનની ફળદ્રુપતામાં વધારો થયો, જેથી ખેડૂતોને ખેતીનો ખર્ચ ઓછો થયો અને ઉપજમાં વધારો થયો. આમ ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે. આ ઉપરાંત પશુઓને પણ પીવાના પાણી પૂરતા મળી રહેવાથી દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. આ અભિયાનના કારણે બીજો સૌથી મોટો ફાયદો એ થયો છે કે વર્ષોથી જે ભૂગર્ભ જળ ઊંડા જતા રહ્યા હતા તે પાણી જમીનમાં ઉતરવાના કારણે રિચાર્જ થયા છે, જેથી ભૂગર્ભ જળ સપાટીમાં વધારો થયો છે, જેના કારણે બોરવેલ અને કૂવામાં પાણીની ઉપલબ્ધતા વધી છે.
અને લોકોને ક્ષાર અને ફ્લોરાઇડવાળા દૂષિત પાણીમાંથી છુટકારો મળ્યો છે, જેની અસર પ્રત્યક્ષ રીતે લોકોના સ્વાસ્થ્ય પર થઈ છે અને પાણીજન્ય રોગોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાફ સફાઈને અભાવે જે તળાવો, કૂવાઓ અને વાવ ગંદકીના ઢેર બની રહ્યા હતા અને ધીરે ધીરે પુરાઈ રહ્યા હતા, તેની આ અભિયાન અન્વયે સફાઈ અને રિપેરિંગ થવાથી પુનઃજીવિત થયા છે અને ક્યાંક તો હવે જે તે વિસ્તાર માટે નિરાંતે બેસવાના અને વિહરવાના સ્થળ બન્યા છે. જનભાગીદારીનો મહાસંગમ બનેલી આ યોજનાએ ગુજરાતના આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક વિકાસમાં જળની મહત્તાને કેન્દ્ર સ્થાને પુનઃસ્થાપિત કરી જળ સંચયની આગવી જરૂરિયાત માટે લોકોને જાગૃત કર્યા છે, તેમજ જળ સંચયન થકી ગુજરાતના વર્તમાન અને આવનારા ભવિષ્ય માટે વોટર સિક્યોરિટીનો મજબૂત પાયો નાખ્યો છે અને કરી છે એક ક્રાંતિ, જળ ક્રાંતિ. નદીઓમાં ઉમટ્યા છે ફરી નવા વેણ, તળાવો ભરાયા જોઈ હરખાયા નેણ, અબોલા જીવોની તૃપ્ત થઈ પ્યાસ, સંસ્કૃતિમાં ફેલાયો સ્વમાનનો ઉજાસ, સિંચાયા ખેતર ને બબલક ઉગ્યા ધાન, ખીલ્યો છે લીલુડી ધરતીનો વાન, રસસભર બની છે ધરા તમામ, મલક બન્યો મારો સુજલામ સુફલામ. જળ જળ ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.